ભથોડા ટોલનાકા પર પાસ વિના વાહનો પસાર થવાના આક્ષેપ પારદર્શિતા સામે ઉઠ્યા સવાલ. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર કેટલાક વાહનો નિયમિત પાસ અથવા પરમિટ વિના પસાર થતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આજુબાજુના ગામોના સ્થાનિક લોકોનો દાવો છે કે અનેક વાહનો પાસ વિના જ ટોલ નાકામાંથી પસાર થઈ રહ્યા છે, જે કારણે ટોલ વ્યવસ્થાની પારદર્શિતા અંગે સવાલો ઊભા થયા છે. આ મુદ્દે ટોલ નાકાના મેનેજર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી. મેનેજરે જણાવ્યું કે ટોલ નાકાથી 0 થી 20 કિલોમીટર સુધીના વિસ્તારના પાત્ર વાહન ચાલકોને નિયમ મુજબ પાસ આપવામાં આવે છે. જોકે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કેટલીક એવી ગાડીઓ પણ ટોલમાંથી પસાર થાય છે જેમની પાસે કોઈ પાસ કે પરમિટ નથી. જો સ્થાનિકોના આક્ષેપો સાચા હોય તો સવાલ એવો થાય છે કે આવા વાહનોને કયા આધારે ટોલમાંથી પસાર થવા દેવામાં આવે છે અને તેની જવાબદારી કોની છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને હકીકતો જાહેર કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી રહી છે. હાલ આ માહિતી આજુબાજુના ગામોના સ્થાનિક લોકોના જણાવ્યા આધારે આરોપો સામે આવ્યા છે. આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. હવે આગામી અહેવાલમાં પાસ વિના પસાર થતા વાહનોની સંખ્યા તેમજ સમગ્ર મામલે ટોલ સત્તાધીશો અથવા સંબંધિત વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. રિપોર્ટર ધવલ પરમાર, દાહોદ.